નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર. સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2, બિંદુઓ 4,-1 અને -2,-3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. સ્વાધ્યાય 7.2 આખું સ્વાધ્યાય વિભાજનનું સૂત્ર અને મધ્ય બિંદુના સૂત્ર ઉપર આધારિત છે. હવે અહીંયા ત્રિભાગ બિંદુના યામ આપણને મેળવવાના છે. અહીં એક રેખાખંડ છે. એક્ઝામ્પલ તરીકે આ એક છે રેખાખંડ. એની અંદર 3 ભાગ પડે છે. તો આ બિંદુ છે એ બિંદુ, આ બિંદુનું નામ છે બી. હવે આ રેખાખંડ ઉપર 3 ભાગ કરીએ એટલે આ એક ભાગ, આ 2 ભાગ અને આ 3 ભાગ. ત્રણેયના નામ આપી દઈએ આને એમ અને એન. બરાબર, ચલો 3 ભાગ થઈ ગયા રેખાખંડના. એ બિંદુના યામ આપેલા છે 4,-1. બીજું એક બિંદુ છે એનું બી બિંદુ છે -2,-3. તો ત્રણેય ભાગના બિંદુના યામ આપણને શોધવાના છે. એટલે કે એમ અને એન ના આપણને યામ શોધવાના થશે. તો સૌપ્રથમ શું કરશું, એમને મેળવવાના છે. તો આ બાજુ એક ભાગ છે, ટોટલ 3 ભાગ છે, એમાંથી આ બાજુ એક અને આ બાજુ કેટલા છે, 2 ભાગ છે. બરાબર, તો M1 કેટલા થશે, 1 થશે. અને અહીંયા એમ થી બી સુધી કેટલા ભાગ છે, 2, એટલે એને M2 નામ આપી દઈએ, એટલે M2 થશે 2. એ બિંદુના યામ છે 4,-1 અને x1 અને y1 કહેવાના. બી બિંદુના યામ છે -2,-3. આને આપણે x2, y2 નામ આપવાનું. હવે આપણે એમ બિંદુના યામ શોધવાના છે. તો વિભાજનનું સૂત્ર લાગશે એમ બિંદુના યામ બરાબર M1 x2 પ્લસ M2 x1 નીચે M1 પ્લસ M2 કોમા M1 y2 પ્લસ M2 y1 છેદની અંદર M1 પ્લસ M2. એમ બિંદુના યામ આપણને ખબર નથી. M1 એટલે કેટલા છે, 1. x2 ની કિંમત -2 પ્લસ M2 એટલે 2 અને x1 ની કિંમત આપેલી છે 4. નીચે આવશે M1 પ્લસ M2 એટલે 1 પ્લસ 2 કોમા M1 એટલે 1, y2 ની કિંમત -3 પ્લસ M2 એટલે 2 થશે અને y1 ની કિંમત થશે -1. નીચે છેદની અંદર M1 એટલે 1 અને M2 એટલે થશે 2. 1 પ્લસ 2, 2 1 -2, 2 4 8, છેદની અંદર 1 પ્લસ 2 એટલે 3, 1 3 -3 પ્લસ માઇનસ માઇનસ 2 1 2, છેદની અંદર 1 પ્લસ 2 એટલે 3. 8 માંથી 2 જશે એટલે 6 ના છેદમાં 3 અને -5 ના છેદની અંદર 3. છેદ ઉઠશે 2 3 6 એટલે યામ મળશે 2, -5 ના છેદની અંદર 3. તો આ મળી ગયા એમ બિંદુના યામ. બરાબર, એક ભાગના યામ મળી ગયા એટલે એમ બિંદુના યામ મળી ગયા 2, -5 ના છેદમાં 3. બરાબર, હવે આપણને શેના યામ મેળવવાના છે, એન બિંદુના. એમના શું મળી ગયા, અહીંયા 2 -5 ના છેદમાં 3 આ મળી ગયા. હવે એન બિંદુના મેળવી લઈએ. એની અંદર શું થશે, અહીંયાથી આ સુધીનો ભાગ 2 ભાગ છે અને અહીંયાથી આ ભાગ કેટલો છે, 1. તો M1 એટલે 2 અને M2 એટલે 1. M1 થશે 2, M2 થશે 1. બરાબર, એ બિંદુના યામ 4, -1, 4 અને -1 અને બી બિંદુના યામ થશે -2 -3. તો મૂકી દઈએ. એન બિંદુના યામ આપણને શોધવાના છે. તો એન બિંદુના યામ બરાબર M1 x2 પ્લસ M1
m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. m1 ની કિંમત 2, x2 એટલે -2 થશે, પ્લસ m2 ની કિંમત 1 અને x1 ની કિંમત 4 થશે. છેદની અંદર 2 પ્લસ 1 કોમા m1 એટલે 2, y2 ની કિંમત થશે -3 પ્લસ m2 એટલે 1 અને y1 ની કિંમત થશે -1. છેદની અંદર 2 પ્લસ 1. તો આ મળી ગયા n બિંદુના યામ. આ થઈ ગયો આપણનો આન્સર. થેન્ક યુ.